નમસ્કાર દર્શક મિત્રો, શું સુરત લોકસભાની અંદર ફરીથી મતદાન થવા જઈ રહ્યું છે? શું સુરત લોકસભા સીટમાં મતદાતાઓ ફરીથી મતદાન કરી શકશે? કારણ કે ગત લોકસભા 2024માં સુરતના મતદાતાઓ મતદાનથી વંચિત રહ્યા હતા અને સુરત લોકસભાની સીટ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને જીત આપી દેવામાં આવી હતી, જેને કારણે આ જે જીત આપી દેવામાં આવી હતી તેને માટે એક વ્યક્તિએ લોકસભાની સુરતની બેઠક માટે ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીના સુરતના લોકસભાના ઉમેદવાર વિજેતા મુકેશ દલાલ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટે સમન્સ જાહેર કર્યું છે। તો હાલમાં તો એવી ચર્ચા વહેતી થઈ છે કે કદાચ સુરત લોકસભાની અંદર ફરીથી મતદાન થઈ શકે છે। સુરત લોકસભાના વિજેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલની જીત છે તેને પડકારવામાં આવી છે। તો ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય લેશે તે આવનારો સમય બતાવશે, કારણ કે સુરત લોકસભા મત વિસ્તારના મતદાતાઓ મતદાનની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હાલમાં સુરત લોકસભાના મતદાતાઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે મતદાન થાય અને પોતાની પસંદગીના ઉમેદવારને તેઓ મત આપે। તો હાલમાં તો ગુજરાત હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટીના સુરત લોકસભાના વિજેતા ઉમેદવાર મુકેશ દલાલને ગુજરાત હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે, જેને લઈને ગુજરાતના રાજકારણમાં પણ હાલમાં મોટો ખળભળાટ મચી ગયો હોય તેવું દેખાઈ રહ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।